ऐसा जो होता है यार, आला इतना पीछे ट्रांसफ़र कर दें हमारा मैं ऑफिस से लगता है। નિયમોને રાવલ टू 799 एन कोर्टनी कमिश्नर पोलीस कमिश्नर द्वारा मीटिंग लेवामां आवेली हती। एमां पोलीस कमिश्नर मीटिंग लेवामां आवी हती। एमां खास करीने टोबेको एक्टनी कार्यवाही करवा जणावेल हती। एमां एसओजी अने फूड डिपार्टमेंटनी बंने टीम द्वारा अत्यारे काले पण आपणे 23 लोकोने आपणे केस कर्या हता अने आजे पण लगभग अत्यारे कार्यवाही चालू ज छे। એટલે બે ટીમ બનાવવામાં આવી છે। એક ટીમ કારેલીબાગ બારી હાઈસ્કૂલની આસપાસનો વિસ્તાર છે
આમ ખાસ કરીને ટોબેકો એક્ટમાં 4, 5 અને 6 કલમ હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરની સત્તા મળેલ છે. એમાં ટોબેકોમાં કોઈ સિગરેટ પીધી પકડાય એમાં, કોઈ 18 વર્ષથી નીચેનું જે બોર્ડ ના મારે એમાં, અને જે અત્યારે કેન્ટીન અથવા હોટલ રેસ્ટોરન્ટમાં તો ખાસ કરીને જે 60/30 ધૂમ્રપાન કરવા માટેનું જે બોર્ડ હોય છે એ લગાવેલું ના હોય તો કલમ 4 મુજબ આપણે એને 200 રૂપિયા પેનલ્ટી કરતા હોય છે. મેક્સિમમ પેનલ્ટી 200 રૂપિયા જ હોય છે, એટલે 200 પેનલ્ટી કરીએ છીએ આપણે. કઈ જગ્યાએ આ પોલિટેકનિકની સમરસ કેન્ટીન છે ત્યાં આપણે આવેલ છે. શું દંડ ફટકારો? એટલે 200 રૂપિયા દંડ આપણે જે એમનું બોર્ડ નથી માર્યું એ નિયમ મુજબ ઉઘરાવવામાં આવે છે.